નમસ્કાર મિત્રો, હું પથદર્શક બિપિન કેશવાની આજે આપના માટે લાવ્યો છું એક સરસ મજાની નવી સમજવા લાયક વાત. તમે જાણો છો કે માણસ આખી જિંદગી કાળી મજૂરી કરી અને ખૂબ બચત કરતો હોય છે, પરંતુ એની સમસ્યા ક્યારે આવે છે કે જ્યારે દવાખાનાનો ખર્ચ આવે ત્યારે. સમૃદ્ધ લોકો તો વીમો કે મેડિક્લેમના હિસાબે પોતાનો દવાનો ખર્ચ પૂરો કરી શકતા હોય, પરંતુ ઘણા એવા ગરીબ માણસો છે કે જેમને દવાખાનાનો ખર્ચ પોસાતો નથી. એવા લોકોનું શું? એવા લોકોને એક દેવદૂત જેવો માણસ મફત દવાનું વિતરણ કરે છે. આજે હું તમને બતાવીશ કે આ દવાઓ ક્યાંથી લાવે છે, શા માટે મફત દવાઓ આપે છે, તેને આ સેવા કાર્ય કરવાની પ્રેરણા ક્યાંથી મળી. આ બધું જ હું તમને આજના એપિસોડમાં બતાવીશ. તો ચાલો જુઓ આ એપિસોડ. કાકા, અહીંયા પેલા બિપિન કાકા રહે છે, પેલી ફ્રીમાં દવા આપે છે. આ ભાઈ હું છું. બેસો. બોલો, શું કામ હતું? મારું નામ શૈલેષ છે અને મારો ભાઈ ખૂબ જ બીમાર છે. ડૉક્ટરે બહુ મોંઘી દવા લખી આપી છે, પણ તમને ખબર છે કે હું લાવી નથી શકતો. એટલે મને કોકે કીધું કે તમે ફ્રીમાં દવા આપો છો, એટલે હું શોધતો તમારે ત્યાં આવ્યો છું. શું કાકા લાવ્યા છો? હા કાકા. બહુ જ મોંઘી દવાઓ છે. હા કાકા. એક કેપ્સ્યુલ સવારે ઉઠીને એના પોતે, બીજી રાત્રે સુતી હોય સિરપ બપોરે જમીને, રાત્રે જમીને. કાકા, એક સવાલ પૂછું? આટલી મોટી દવાઓ તમે લાવો છો ક્યાંથી અને આપો છો કેવી રીતે બધાને ફ્રીમાં? સાચું કહો